આવી રહી છે એક એવી ટ્રેન જે ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈને માત્ર 3 કલાકમાં જોડશે। 3 કલાક એટલે એવું સમજો કે તમે અમદાવાદમાં સવારે ફાફડા અને જલેબી ખાધા હશે તો બપોર સુધીમાં તમે મુંબઈમાં વડાપાવ ખાતા હશો। અહીં વાત થઈ રહી છે ભારત સરકારના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંનો એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું જય। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ ભારતને મળશે દેશની સૌથી પહેલી અને સૌથી તેજ ગતિએ દોડનારી બુલેટ ટ્રેન। ત્યારે કેવી ચાલી રહી છે બુલેટ ટ્રેનની કામગીરી? અમદાવાદથી મુંબઈ વચ્ચે કેટલું કામ પૂર્ણ થયું છે? હજી કેટલું કામ બાકી છે? શું આ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની ગતિએ સડસડાટ પૂર્ણ થવા જઈ રહ્યો છે કે વચ્ચે કોઈ વિઘ્ન નડી રહ્યું છે? આ તમામ સવાલોનો જવાબ મેળવીશું આ અહેવાલમાં। લોકસભા 2014ની ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, જેઓ એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા, તેઓ ચૂંટણી પ્રચારમાં જાહેર મંચ પર બુલેટ ટ્રેનની વાત કરે છે। जापान ने बुलेट ट्रेन का कंसेप्ट लाया और पूरे देश को खड़ा कर दिया। આ વાત તેઓ કરી રહ્યા છે આજથી 10 વર્ષ પહેલા। તારીખ 23 જાન્યુઆરી 2014। नरेंद्र मोदी तत्कालीन मुख्यमंत्री। यही रेल आप देखिए, जापान में जो बदलाव आया, क्यों आया? जापान ने बुलेट ट्रेन का कंसेप्ट लाया और पूरे देश को खड़ा कर दिया। चाइना ने भी उसको फॉलो किया। हमारे पास इतना बड़ी लंबी रेल लाइन है, लेकिन उसकी आधुनिकता पर नहीं सोचा जा रहा। क्या समय की मांग नहीं है कि हम अटल जी के उस सोच को और एक नया रंग रूप देकर के बुलेट ट्रेन का डायमंड चतुष्क तैयार करें। વર્ષ 2015। આજથી 9 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2015માં કેન્દ્રની મોદી સરકારે એક સ્વપ્ન જોયું। આ સ્વપ્ન હતું અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 3 કલાકમાં કાપી શકાય તેવી ટ્રેન દોડાવવાનું, દેશને પહેલી અને સૌથી વધુ ઝડપે દોડતી બુલેટ ટ્રેન આપવાનું, અને તેથી જ અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી। 14 સપ્ટેમ્બર 2017 જાપાનના સહયોગથી ભારતમાં અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવેનો સૌથી મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો। 14 સપ્ટેમ્બર 2017માં આ પ્રોજેક્ટનો પાયો નખાયો। તે સમયે અમદાવાદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તે સમયના જાપાનના તત્કાલીન પીએમ દિવંગત શિન્ઝો આબેની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયો હતો। 15 ઓગસ્ટ 2022 સુધીમાં અમદાવાદ મુંબઈ વચ્ચેના રૂટમાં એક નિશ્ચિત અંતર સુધી બુલેટ ટ્રેન દોડે તેવો ટાર્ગેટ કેન્દ્ર સરકારે રાખ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં શિવસેનાની ઉદ્ધવ ઠાકરેની સરકારના કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો। તે સમસ્યાનું નિરાકરણ પણ આવ્યું ત્યારે ગુજરાતમાં જમીન સંપાદનનો મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો અને કોરોના કાળ આવ્યો। આ તમામ અડચણો આવવાથી 2022 સુધી બુલેટ ટ્રેન શરૂ ના થઈ શકી, પરંતુ હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આશાવાદ રાખ્યો છે કે તેજ ગતિએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે। વર્ષ 2026 સુધીમાં બુલેટ ટ્રેન સુરતથી નવસારીના બિલીમોરા વચ્ચે દોડાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે। देखो 2026 का टारगेट है और कोशिश तो करेंगे उस टारगेट को मीट करने की, और बहुत काम भी स्पीड बहुत अच्छा चल रहा है। જે સ્વપ્ન વર્ષો પહેલા જોવામાં આવ્યું હતું, દેશની પહેલી અને સૌથી તેજ ગતિએ દોડતી બુલેટ ટ્રેનનું, તે હવે સાકાર થતું જોવા મળી રહ્યું છે। બુલેટ એટલે બંદૂકની ગોળી। જેમ બંદૂકમાંથી તેજ ગતિએ બુલેટ નીકળે છે, તેમાં ટ્રેન દોડતી હોય છે, અને તેથી જ આ ટ્રેનને બુલેટ ટ્રેન કહેવામાં આવે છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત કરીએ તે પહેલા ભારતમાં દોડતી રેલવેની મહત્તમ સ્પીડની વાત કરવી જરૂરી બને છે। સામાન્ય રીતે ભારતીય રેલવેની મહત્તમ સ્પીડ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની છે, અને વર્ષ 2019માં શરૂ થયેલી વંદે ભારત ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 120થી 140 કિલોમીટર પ્રતિ કલાકની છે। તે બાદ ભારતમાં લોન્ચ થયેલી નમો ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાકની છે। ત્યારે થઈ જાઓ એવી ટ્રેનમાં મુસાફરી કરવા માટે તૈયાર, જેમાં બેસીને તમે એવું અનુભવશો કે જાણે હવા સાથે વાત કરી રહ્યા છો। વાત થઈ રહી છે અહીં બુલેટ ટ્રેનની। અમદાવાદથી મુંબઈ વચ્ચે જ્યારે આ ટ્રેન દોડશે ત્યારે તેની મહત્તમ ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી બુલેટ ટ્રેન 508 કિલોમીટરનું અંતર માત્ર 3 કલાકમાં કાપશે તેવો દાવો નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ તરફથી કરવામાં આવ્યો છે। અમદાવાદ મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત કરીએ તે પહેલા બુલેટ ટ્રેનને સમજીએ।
જાપાનમાં જે શિંકાસેન બુલેટ ટ્રેન છે તેના આધાર પર ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જાપાન, ચાઇના, ફ્રાન્સ અને જર્મનીમાં બુલેટ ટ્રેન કોઈ નવાઈ નથી અને આવનારા દિવસોમાં ભારતમાં પણ મુસાફરો માટે બુલેટ ટ્રેનની મુસાફરી કરવી કોઈ મોટી વાત નહીં રહે. ભારતના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સતત સમીક્ષા કરતા આવ્યા છે અને તેની જાણકારી પણ આપતા રહ્યા છે. ભારત સરકારના મતે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બે શહેરો વચ્ચેના પરિવહનનું માધ્યમ જ નહીં બને, પરંતુ આ ટ્રેન જે શહેરોમાંથી પસાર થશે તે શહેર વિકાસની દિશામાં હરણફાળ ભરશે. તો તેની સાથે ઉદ્યોગોનો વિકાસ થશે અને નવી રોજગારીનું સર્જન કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે જાપાન અને ચીન જેવા દેશોના વિકાસમાં બુલેટ ટ્રેનનું મોટું યોગદાન રહ્યું છે. દુનિયાની પહેલી બુલેટ ટ્રેન ટોક્યોથી ઓસાકા વચ્ચે શરૂ થઈ ત્યારે તે બંને શહેર વચ્ચે આવતા 5 શહેરોનો પણ ઘણો વિકાસ થયો. ત્યાં વસતા લોકોનું જીવન સ્તર સુધર્યું અને જાપાનના અર્થતંત્રને મજબૂતાઈ મળી. બસ આ રીતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી મહારાષ્ટ્ર અને ગુજરાતના શહેરોને આવનારા દિવસોમાં ઘણો ફાયદો થશે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, ઠાણે અને મુંબઈ આ बुलेट ट्रेन प्रोजेक्ट थी વધુ वेगवंता થશે. अपने मुंबई से अहमदाबाद वाले कॉरिडोर में भी अगर हम देखें बड़े शहर जो आते हैं, मुंबई बहुत बड़ा शहर महानगर, ठाणे बहुत बड़ा शहर, वापी बड़ा इंडस्ट्रियल सेंटर, बड़ौदा, सूरत, आणंद और फिर अहमदाबाद, तो ये सारे के सारे बड़ी इकोनॉमीज़ हैं. ये सारी इकोनॉमीज़ में मल्टीप्लायर इम्पैक्ट आएगा इस प्रोजेक्ट से. आप इस प्रोजेक्ट का इम्पोर्टेंस उस तरीके से देखिए कि हमारे समकक्ष जनसंख्या वाले एक और बड़े देश ने मैसिव, जब उन्होंने देखा इसका बेनिफिट कितना होता है, मैसिव तरीके से बहुत फोकस करके हाई स्पीड के कॉरिडोर्स बनाए. हाई स्पीड कॉरिडोर को બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી મુશ્કેલ કામગીરી વાઇડ કટની રહી છે. 320 કિલોમીટરના વાઇડ કટ તૈયાર કરવામાં સૌથી વધારે સમય લાગ્યો છે. 508 કિલોમીટરમાંથી 320 કિલોમીટરની વાઇડ કટ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વાઇડ કટ એટલે પાયાની ઉપર પિલ્લર અને તેના પર જે બ્રિજ મૂકવામાં આવે. વાઇડ કટ બનાવવાની કામગીરી સૌથી મુશ્કેલ હોય છે. આ કામ પૂર્ણ થયા બાદ આગળના અન્ય કામો સરળતાથી થાય છે. અમદાવાદ અને મુંબઈમાં ઉદ્યોગોનો વિકાસ થાય તેના માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એટલે કે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે અને હાલ આ રેલ પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે. જે પિલરનું કામ છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે. કુલ 508 કિલોમીટરનો આ પ્રોજેક્ટ છે, જેમાંથી 320 કિલોમીટર પર વાઇડક્ટ પિલરનું કામ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે જ હવે જે 508 કિલોમીટરના અંતરે અલગ અલગ સ્ટેશનો આવેલા છે તે સ્ટેશનો તેમજ 8 નદી ઉપર પુલ બનાવવાની કામગીરી છે તે એડવાન્સ લેવલ ઉપર ચાલી રહી છે, એટલે કે પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વનું છે કે આ પ્રોજેક્ટની જ્યારે જાહેરાત થઈ હતી ત્યારબાદ કોરોના કાળ આવ્યો હતો અને કોરોના કાળ આવતા જ આ પ્રોજેક્ટની કામગીરી છે તેમાં વિક્ષેપ પડ્યો હતો, પરંતુ ત્યારબાદ જે કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ પૂરજોશથી કરવામાં આવી છે, જેના ભાગરૂપે હાલ 320 કિલોમીટરની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં દરિયાની અંદર ટનલ બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. 21 કિલોમીટરની ટનલ બનાવવામાં આવી છે, જેમાં 7 કિલોમીટરનો વિસ્તાર ટનલની અંદર રહેવાનો છે અને બાકીનો ભાગ દરિયા પર એલિવેટેડ બનાવવામાં આવશે. कि समुद्र के नीचे से सुरंग टनल, ठाणे की जो क्रीक है उस क्रीक के नीचे से करीब करीब 21 किलोमीटर की टनल है. उस टनल का डिज़ाइन बन के तैयार था. जैसे ही माननीय एकनाथ शिंदे जी ने और श्री देवेंद्र फडणवीस जी ने जिम्मेदारी ली राज्य की, तुरंत उसके बाद में काम चालू हुआ और टनल का काम भी बहुत अच्छा तेजी से चल रहा है. उसके आगे का जो पोर्शन है सारा एलिवेटेड होगा, तो उसका काम भी बहुत अच्छा रैपिड प्रोग्रेस हो गया है. મુંબઈના બાંદ્રા કુર્લા સ્ટેશનથી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન સુધીનો 508 કિલોમીટરનો આ પ્રોજેક્ટ છે. મુંબઈમાં બુલેટ ટ્રેનનું અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. 1 વર્ષ અગાઉ જાપાનની ટીમે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને તેઓ કામગીરીથી સંતુષ્ટ થયા હતા તેવું નિવેદન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું હતું. ये प्रोजेक्ट 508 किलोमीटर का जो मुंबई से अहमदाबाद का है,
इसमें मुंबई में बीकेसी से आरंभ होता है, अहमदाबाद में साबरमती में प्रोजेक्ट कंप्लीट होता है। तो गुजरात वाले पोर्शन में चूँकि गुजरात सरकार की तरफ से अच्छा कंटिन्यूस सपोर्ट रहा, बहुत अच्छी प्रोग्रेस हुई और अब पिछले करीब 2 साल 2.5 साल हो गया करीब, बहुत अच्छी प्रोग्रेस महाराष्ट्र में भी हुई है। महाराष्ट्र में चालू करें तो बीकेसी में जो स्टेशन बनना है वो स्टेशन अंडरग्राउंड स्टेशन है कि अच्छे टेक्नोलॉजी से उस स्टेशन का कंस्ट्रक्शन का काम चल रहा है। काफ़ी डीप जाने पे है वो स्टेशन और उसके ऊपर बड़ा एक कंप्लीट एक बिल्डिंग उसके ऊपर बनेगी, जैसा आपने टोक्यो में देखा होगा, जापान में और भी कई जगह, सोल में, सिंगापुर में कई जगह देखा होगा। वैसा शानदार, मतलब बहुत ही अच्छा उसका डेवलपमेंट का प्लान है। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભરૂચ સ્ટેશનની વાત કરીએ તો ભરૂચના HSR સ્ટેશનના આગળના ભાગ અને અંદરના ભાગની ડિઝાઇન કપાસની વણાટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે। HSR સ્ટેશનનો આગળનો ભાગ અને અંદરના ભાગની ડિઝાઇન કપાસની વણાટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે। સ્ટેશનમાં યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બંને તરફ પ્લેટફોર્મ અને વચમાં 4 ટ્રેક હશે। ટિકિટ કાઉન્ટર, કસ્ટમર કેર, વેઇટિંગ રૂમ, બિઝનેસ લોન્જ, સિક્યુરિટી, નર્સરી, કોમર્શિયલ શોપ, લિફ્ટ, એક્સિલેટર સહિતની સુવિધા પણ હશે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ કરવો સરકાર અને રેલવે વિભાગ માટે એક મોટો પડકાર રહ્યો છે, કારણ કે જમીન સંપાદનથી લઈ રેલવેના પાટા બનાવવા, વાઇડ કટ ઊભા કરવા। આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 6 નદીઓ પર પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી। વલસાડમાં ટનલ બનાવવા માટે પર્વત તોડવાની કામગીરી કરાઈ। આ પ્રોજેક્ટ માટે અંદાજિત બજેટ 1.8 લાખ કરોડનું છે, એટલે કે પ્રતિ કિલોમીટર અંદાજિત ખર્ચો 212.44 કરોડનો છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી અર્થવ્યવસ્થાને બૂસ્ટઅપ તો મળશે, પરંતુ જ્યાંથી આ ટ્રેન પસાર થશે તે વિસ્તારો પણ વિકાસની રેસમાં બુલેટની ગતિએ દોડતા થશે। જ્યારે ભારતમાં બુલેટ ટ્રેન દોડતી થશે ત્યારે તેની નોંધ દુનિયાભરમાં લેવાશે। હાઈ સ્પીડ રેલવે ટ્રેન નેટવર્ક ધરાવતા 15 દેશોના ખાસ ક્લબમાં ભારત સામેલ થઈ જશે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।